અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વાડજ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કે જેમાં એક કાર ચાલકે 3 ટુ વ્હીલર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી। ત્યારે આ અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અનેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આ અકસ્માતમાં 2 લોકો પરથી કારનું ટાયર ફરી વળ્યું હતું, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ અકસ્માત અંગે માહિતી આપતા એસીપી શૈલેષ મોદીએ જણાવ્યું હતું કે સાંજે 6:30 વાગ્યે વાડજ સર્કલથી સોરાબજી કમ્પાઉન્ડ જતા રોડ ઉપર દશામાના મંદિર પાસે એક એમજી કાર નંબર નીચે મુજબ, જેમાં ચાલક રમણલાલ દ્વારકાદાસ પટેલ આશરે ઉંમર વર્ષ 70 રહેવાસી મણિચંદ્ર સોસાયટી થલતેજ કોઈ કારણસર પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો। તે દરમિયાન ત્યાં ચાલતા રાહદારીઓને અડફેટે લેતા 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્તોના નામ સરનામા મેળવવાની તેમજ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।